શરીર અને આત્મા એટલે આત્મા એટલે પિતા અને આ શરીર એટલે માતા, આ બંનેને ઉર્ધ્વ ગતિ લઈ જવા આ શ્રવણ આપ્યો છે, સત્સંગ શ્રવણ. અને એ શ્રવણ દ્વારા એને મૂળ ઘરમાં લઈ જવા બંનેમાંથી. એમ કે આના વિના પણ આ એકલો રહીને બોલી શકતો નથી, અને આ એકલું હોય તો એને સ્મશાન સિવાય જગ્યા નથી. અને આ બધામાં એકના કરણથી આ બધું એ શરીર ચાલે છે. પણ એક વાત ચોક્કસ કે એને આ સાથે એને જો બ્રહ્મવિલાસ જાણવામાં ના આવે અને દેહને જડ કહેવામાં આવે, દેહ વિભાગોને જો જડ કહેવામાં આવે તો જડ આવ્યું ક્યાંથી? પહેલો સવાલ ઊભો થાય. એટલે કે જડ અને ચેતન એ ફક્ત સમજાવવા પૂરતો વિષય છે, પણ મૂળમાં બધું જ ચૈતન્ય છે, બ્રહ્મવિલાસ છે. એ જ્યાં સુધી જો સમજણમાં નથી આવતું ત્યાં માણસ ગૂંચાઈ જાય છે. એમ કે એનો સ્વભાવ એમ કે મૂળ શું છે કે આ જગ્યા જ એવી છે કે જે જગ્યામાં આપણને કે અણુ અણુમાં ભગવાન છે. હવે અણુ અણુમાં ભગવાન છે એ વાત કરવી અને આપણે કે ભાઈ ચેતન આત્મા છે, જળ નકામું છે, તો ત્યાં વાંધો આવે. અણુ અણુમાં શબ્દ વાપર્યો અને એટલા માટે એને કીધું કે ઇન્દ્રિયોનું દમન કરનાર ગૌતમે આ શરીરને શિથિલ બનાવ્યું અને રામે આવીને કહ્યું કે આ મારા આપેલા બધા અવયવ, મારી ગોઠવણીના જે અવયવ એમાં બધામાં હું સામેલ છું એમ કરીને પોતાની ચાલનો પગ અડાડ્યો. એની સાથે પાછી પ્રફુલ્લ થઈ ગઈ, જે અલ્યા શિલારૂપ થઈ ગઈ હતી એટલે એને કસી નાખવામાં, એટલે પછી પ્રફુલ્લ થઈ ગઈ પાછી હતી એવી કે મૂળમાં આ બધો સંબંધ જરૂરી છે. આમાં એની બનાવટમાં કોઈ ખામી છે એમ આપણાથી ન કહી શકાય. એટલે બાપુ મારે જોયું છે કે જડ અને ચેતન શબ્દ કરતા બ્રહ્મ વિલાસ શબ્દથી બંનેને ભેગા કરી લેવા એ બહુ જરૂરી છે. કારણ કે જડનો પણ આપણી પાસે આશરો છે. પૂતગલ ને આત્માને જુદા નહીં પાડવાના, જુદા છે અને જુદા રહેવાના છે. વિજ્ઞાન છે આ તો, આ જ્ઞાન ન હોય. આ વિજ્ઞાન એટલે શું? જેમ છે તેમ જ જોવું ને જેમ છે તેમ જ વર્તવું. જેમ છે તેમ જોવું, જાણવું અને તેમ જ વર્તવું, એનું નામ વિજ્ઞાન. અને આ બધું છે તે જાત જાતનું સફોકેશન છે. શું છે? તેથી આ મહારાજ બધા બહુ જણ ત્યાગ લે છે ને પણ કઈ વળતું નથી, છેવટે થાકી જાય. બરોબર ને? આત્મા તેવો જણાય એવો નથી. આત્મા લાખો વર્ષે એકાદ માણસને જાણવામાં આવે. આત્મજ્ઞાન એવી મોટી વસ્તુ છે. બરોબર ને? 1008 લખે પણ કશું દાડો વરે નહીં. એટલે આત્મા બહુ જાણવા જેવો છે. પૂતગલ જુદી જુદી વસ્તુ છે. આ જે દેખાય છે એ તો નિશ્ચેતન ચેતન છે. શું દેખાય છે? આપે જે વાત કહી ને બાપુ, કેમ કે જેના વડે ચેતન બોલી રહ્યું છે, જેના વડે ચેતન અનુભવી રહ્યું છે, ચેતન બોલતું જ નથી. આ બધું જે છે ને આપ જે વાત કરો છો એ વૈજ્ઞાનિક વાત નથી, એ જ્ઞાનની વાતો છે બધી. અનુભવની નહીં. હા, વૈજ્ઞાનિક વાત ના, વિજ્ઞાન આપ જેને કહો છો એ અનુભવ નથી. શરીર વગરનો આત્મા બોલતો સાંભળ્યો નથી. નહીં બોલાય જ નહીં, પણ બોલાય તો હું આપને એમ કહું એમ કે છે કે શરીર વગરનો આત્મા એ શરીરની આત્માની હાજરી છે માટે આ રેખડ બોલે છે. આત્મા હાજરી છે. હું એ જ કહેવા માંગુ છું, હું એ જ કહેવા માંગુ છું કે રેકોર્ડમાં અને બોલવાનું પણ આત્માની સાથે સંબંધ છે એનો ડાયરેક્ટ. એનું કારણ કે પહેલો આત્મા આવે છે એનો અમારામાં આ પુસ્તકમાં છે તે અમારું તમારું કરવા જશો તો રહી જશો. આ પુસ્તકમાં કહ્યું છે ને એ પ્રમાણે તમારે કરી જાવ. તમને જો ફિટ થઈ ગયું હોય એક વાત છે તો કર્યા કરો. ના, ફિટ નો સવાલ નથી. આ તો આનંદની વાત છે. અમારે ફિટમાં તો તમે કર્યું છે એ જ અમે કરી રહ્યા છીએ, એમાં ભેદ નથી. એનો કોઈ વાતમાં વાંધો નથી. પણ મારું કહેવાનું કે આ ફિટ આ એ કરવાનું, આ પૂતગલ ને એ બધું ભેગું કરવા જતો તો કઈ નું આ જગત બધું ફસાયું આમ જ ને. આત્મા જાણ્યો જ નથી. આત્મા જાણ્યો નથી ક્યારેય પણ. આત્મા એવી વસ્તુ છે કે જ્ઞાનમાં ઉતરે એવી નથી, પ્રતિમાં ઉતરે એવી નથી. સાયન્ટિફિક વસ્તુ છે, વૈજ્ઞાનિક વસ્તુ છે. ભૂતગલ ને છૂટું પાડ્યા વિના આત્માનો અનુભવ નથી થતો એ વાત ચોક્કસ. આપની વાતમાં જરાય ખામી નથી. વાત અનુભવની છે, પણ વાત એક કે પૂતગલ ને આત્માનો સંબંધમાં રહીને જ આશો થાય છે. મારું કહેવાનું એ તો દુનિયા છે. આત્મા તો દેહધારીનો દેહ હોય જ ને. હા, એ તો હોય ને ભેગો. એને છૂટું પાડીને કેટલી પૂતગલ નિરપેક્ષ આત્માની ચર્ચા સંભવી નથી. તમારે એમ કેવું તો જ આત્મા કારણ કે એની સાથે સંયુક્ત છે અને એનો સંબંધ વિના કઈ થઈ શકે એમ. જય સચ્ચિદાનંદ.